ખેડાના મહુધા તાલુકાના તડુસર ગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડું કરવાના બહાને લાખો રૂપિયાની માટી ચોરી થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ગ્રામ લોકોએ ભૂમાફિયા ઉપર ગેરકાયદે ખોદકામ અને ધમકીઓના ગંભીર આરોપ લગાવ્યા છે। ગ્રામ લોકોના જણાવ્યા મુજબ ભૂમાફિયાઓ દ્વારા મંજૂરી વગર તળાવમાંથી માટી ખોદકામ ચાલી રહ્યું છે અને તેનો વિરોધ કરનારાઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। મામલતદારે મંજૂરી ન આપી હોવાનો દાવો કર્યો હોવા છતાં ખોદકામ ચાલુ રહેતા તંત્રની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ ગ્રામ લોકોની તરફેણમાં મેદાને ઉતર્યા છે। ગ્રામજનો તાત્કાલિક તપાસ જવાબદારો સામે કડક પગલાંને ભૂમાફિયાઓને જેલ પેકા કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે। ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં સુજલામ સુફલામમાં મહુધા તાલુકાના 5 કે 10 ગામોમાં સરકારશ્રીએ તળાવો ઊંડો કરવા માટે જળ સંચય માટે આ તળાવો ઊંડો કરવા માટે 100% મંજૂરી આપેલી છે। પણ આનો ઉદ્દેશ એવો છે કે જે તે ગામનું તળાવ હોય એ જે તે ગામના ખેડૂતો પોતાના સ્વખર્ચે એ માટી કાઢીને પોતાના ખેતરમાં ફળદ્રુપ ખેતી કરવા માટે પોતાના સ્વખર્ચે માટી લઈ જવાની। પણ અહીંયા મહુધા તાલુકામાં એનાથી વિપરીત છે। જે મંજૂરી મળી છે એ મંજૂરી જે તે માફિયાઓને આપવામાં આવી છે, ભૂમાફિયાઓને। તો આ ભૂમાફિયાઓએ જે તે તળાવમાંથી માટી કાઢી અને અમદાવાદના કોઈ બિલ્ડરોએ કે કોઈ મિલ માલિકે અથવા કોઈ પૈસાવાળાએ જમીન રાખી છે અહીંયા મહુધા તાલુકામાં। એ અમદાવાદનો જે જમીનવાળો છે 10-10 હજાર કે 5-5 હજાર એક ડમ્પરની કિંમત કરે છે માટી ભરેલાની। તો આ જે તે ભૂમાફિયાઓ જે તે ગામના તળાવમાંથી માટી ચોરે છે અને વેચે છે અને આ ધંધો કરે છે, એ બહુ ખૂબ શરમજનક વાત છે।